અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડૂતોની વેદના સમજવા હરસંઘ બી ઉગાડા પગે ખેતરમાં ઉતર્યા। ડાંગરનો પાક લઈને નુકસાનીનું નિરીક્ષણ કર્યું। સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છેલ્લા 5 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોના સ્વપ્ન પર પાણી ફેરવી દીધું છે। ખાસ કરીને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં જ્યાં ડાંગરનું સૌથી વધુ વાવેતર થાય છે, ત્યાં ખેડૂતોને ડાંગરના તૈયાર પાકને વ્યાપક નુકસાન થતા માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોની આ વેદના અને નુકસાનીની ગંભીરતા સમજવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પોતે અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરમાં પહોંચ્યા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ જાણવા માટે પ્રોટોકોલને નેવે મૂક્યો હતો। તેઓ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સેલુત અને દિહેણ ગામની સીમા બગડી ગયેલા ડાંગરના ખેતરમાં પોતાના બૂટ કે ચંપલ ઉતારીને પગપાળા ઉતર્યા હતા। બગડેલા અને નમી ગયેલા પાકની વચ્ચે ચાલતા તેમણે ખેડૂતની જેમ જ ડાંગરના પાકને પોતાના હાથમાં લીધો હતો અને તેની નુકસાનીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું। તેઓ બતાવવા માંગતા હતા કે સરકાર માત્ર કાગળ પર નહીં પણ જમીનની સ્તર પર ખેડૂતોની તકલીફો અનુભવવા માંગે છે। તેમની સાથે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, જેમણે તાત્કાલિક ધોરણે નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી છે। ખેતરમાં હાજર ખેડૂતો સાથે હર્ષ સંઘવીએ સંવેદના સાથે વાતચીત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે અતિવૃષ્ટિના કારણે જે તકલીફ આવી છે તે દુઃખ હું તમારું સમજી શકું છું। નુકસાનને એ જ લોકો સમજી શકે જે લોકોએ ખોયું છે। તેમણે ખેડૂતોને હિંમત રાખવા અને સરકારની સર્વે પ્રક્રિયામાં સહકાર આપવા માટે અપીલ કરી હતી। હર્ષ સંઘવીએ ખાતરી આપી હતી કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર બાબતને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે। સુરત પહોંચતાની સાથે જ વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેડૂતો જોડે મારે મળવાનું થયું છે। આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એમને બી આ બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લઈને ગુજરાતના તમામ ક્ષેત્રના ખેડૂતોને થયેલી નુકસાનીનો ત્યાગ મેળવ્યો છે। જે દિવસે અડધી રાત્રે આ ભારે વરસાદ ચાલુ થયો, વહેલી સવારથી જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા। તમામ વિભાગોને એમને ત્યારે જ સૂચના આપી કે વધુમાં વધુ ખેડૂતોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી। હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલા આખું તંત્ર, સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઊભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।